શ્રી હનુમાન પુરાણ પુષ્પ 55। પોતાની સચ્ચાઈ સાબિત કરવાના સઘળા પ્રયત્નો હનુમાનજીના નિષ્ફળ થયા ત્યારે તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા। શોકમગ્ન સીતાજી સામે દીનતાભરી દ્રષ્ટિ કરી હનુમાનજી રડતા સ્વરે બોલ્યા, ના, હું તો રામજીનો સામાન્ય દૂત છું, મારા ઉપર અવિશ્વાસ ન કરો। તું વાનર છે એ વાત જાણીને જ મારા મનની શંકા કુશંકાઓ વધુ દ્રઢ થતી જાય છે। સીતાજી પોતાના મનોભાવ વ્યક્ત કરતા બોલ્યા, વાનરનો પરિચય માનવ સાથે થાય એ વાત જ સી રીતે માની શકાય? તું વળી ક્યારથી એમનો દૂત બની ગયો? અયોધ્યામાં એમના અનુચરો બધા માનવ જ હતા। મેં કદી એમની સેવામાં અત્યાર સુધી વાનર અનુચરને જોયા નથી। વાનર અનુચર વિશેની વાત પણ એમના મુખેથી કદી નીકળી નથી। માં, હનુમાનજી બોલ્યા, આપે કદાચ કિષ્કિંધા સામ્રાજ્યના સમ્રાટ વાલીનું નામ તો સાંભળ્યું હશે। સીતાજીએ માથું ધુણાવી હા પાડી એટલે હનુમાનજીની વાણીમાં જોર આવ્યું। વાલીના ત્રાસથી ત્રાસેલા એના નાના ભાઈ સુગ્રીવને રામજીએ વાલીનો વધ કરી અભયદાન આપ્યું, કિષ્કિંધાના સમ્રાટ બનાવ્યા। સુગ્રીવે આપની શોધ કરવાનું અને રાક્ષસરાજ રાવણ પાસેથી આપને છોડાવનાર સૈન્ય સાથે સહકાર આપવાનું વચન આપ્યું। હજી પણ આપને મારા પર વિશ્વાસ ન બેસતો હોય તો આપને અસુરરાજ હરણ કરીને લઈ જતો હોય તે વખતની વાતને યાદ કરો। ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ સાથે અમે વાનરો બેઠા હતા ત્યારે રાવણ વિમાનમાં આપને હરીને લઈ જઈ રહ્યો હતો ત્યારે આપે અમારી તરફ આપના આભૂષણોનું પોટલું ફેંક્યું હતું। સીતાજી સમક્ષ આભૂષણોનું પોટલું નીચે ફેંક્યું તે વખતનો પ્રસંગ તાજો થઈ ગયો। પોતાની નિશાની સ્વામીને મળે તે માટે ખાસ હેતુપૂર્વક જ આ પોટલું એમણે વાનરો તરફ ફેંક્યું હતું। વાનરે ફેંકેલી મુદ્રિકા પર સ્વામીનું નામ પણ અંકિત થયેલું હતું। સીતાજીએ હાથમાંની મુદ્રિકા સાથે ફરીથી દ્રષ્ટિ કરી। મરોડદાર અક્ષરોમાં કોતરેલું રામજીનું નામ વાંચતા જ હૃદય પ્રેમ વિભોર બની ગયું। રોમે રોમ પ્રફુલ્લિત થઈ ઉઠ્યું, આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા। મુદ્રિકાના હૈયાસરથી ચાંપતા સીતાજી બોલ્યા, હનુમાન, તમે સાચે જ રામના ભક્ત છો। થોડી વારમાં સીતાજી સ્વસ્થ બની ગયા। પ્રેમ ભર્યા સ્વરે તે બોલ્યા, મારા સ્વામીએ મારી પાસે મોકલેલ દૂત વિશ્વાસપાત્ર જ હોય। મહાનમાં મહાન માયાવીની માયા પણ રઘુનાથજીના નામ સાથે ખેલી શકતી નથી। મારા સ્વામીની મુદ્રિકાને હું સારી રીતે પીછાણું છું। ભાઈ, તમે તો આજે મને નવું જીવન આપ્યું છે। તમે આજે ન આવ્યા હોત તો હું મારા સ્વામીદેવને યાદ કરતા આજે અંતિમ ગ્રાળ નિંદામાં પડી ગઈ હોત। હું તો સાધારણ વાનર છું માતાજી, ગદગદ કંઠે મહાવીર બોલ્યા। મારા આરાધ્ય દેવની કૃપાથી અહીં સુધી નિર્વિઘ્ને પહોંચી શક્યો છું, નહીંતર મારું તો શું ગજું? ના ના હનુમાન, સીતાજી બોલ્યા, તમે ખૂબ જ વિવેકી છો એટલે સઘળું શ્રેય સ્વામીને આપી રહ્યા છો। તમે તો આજે મારા જીવનની નૌકા મધદરિયે ડૂબતી બચાવી લીધી છે। સીતાજીની પ્રેમભરી વાણી સાંભળી હનુમાનજીનું હૈયું હરખાઈ ગયું। બંને આંખો બંધ રાખી માતાજીના વચનોનું પાલન કરી રહ્યા હતા। સીતાજી સ્નેહભરી દ્રષ્ટિ હનુમાનજી તરફ કરતા બોલ્યા, હનુમાન, મને એ વાત તો કરો કે મારા પ્રભુ આ ચરણોની દાસીને યાદ કરે છે કે નહીં? રાક્ષસ રાજના આ બંધનમાંથી છોડાવવા એ અહીં આવશે કે નહીં? રાવણે તો મને 1 મહિનાની અવધિ આપી છે। 1 માસની અંદર એને વશ ન થાવ તો પોતાને હાથે જે મારો વધ કરવાનો છે। 1 માસ પછી મારા સ્વામીદેવ અહીં પધારશે તો મારું મોઢું પણ જોવા પામશે નહીં। માં, બજરંગબલી બોલ્યા, અહીં રાક્ષસીઓના સમૂહમાં રહીને તમારું અંતર આળું થઈ ગયું છે એટલે તમે રામજી વિશે આવી કલ્પના કરી શકો છો, પણ રામજી તો તમારા વિયોગમાં સદાય વ્યાકુળ રહે છે। એમની વેદના જોઈને મારી આંખમાં પણ અશ્રુ આવી ગયા હતા। મારા કરતા એ તો ખૂબ જ વ્યથિત રહે છે। તમારી શોધ માટે મેં ત્યાંથી પ્રયાણ કર્યું ત્યારે મને પાસે બોલાવી તમને આપવાનો સંદેશો કયો હતો? હે? સીતાજી બોલ્યા, મારા સ્વામીદેવે મારા પર સંદેશો મોકલ્યો છે। શું કહ્યું છે એમણે? જાનકીજીના પ્રશ્નમાં આતુરતા ડોકાઈ રહી હતી। હનુમાનજી હાથ જોડીને બોલ્યા, માં, ક્ષમા કરજો, હું તો તમારો બાળક છું। રામજી મારા પિતા છે। રામજી તમારા માટે જે વચનો બોલ્યા હતા તે કહેતા મને તો ખૂબ જ સંકોચ થાય છે। વિના સંકોચે એ બોલો હનુમાન, સીતાજી બોલ્યા, એમણે બોલેલા શબ્દો તમે નહીં સંભળાવશો તો મારા અંતરને વધુ આનંદ તમે કહી સંભળાવશો તો મારા અંતરને વધુ આનંદ થશે। એમનો એક એક શબ્દ મને વિરહ સહન કરવામાં પ્રેરક બળ આપશે।
જનકનંદિની, રામજીનું શરીર જ માત્ર અહીં છે. આ શરીરમાં પ્રાણ કેમ ટકી રહ્યા છે એ જ સમજાતું નથી. મારું મન તારી સમીપ જ સદાય રહે છે. હૈયામાં છે તે બધું વ્યક્ત કરતા વાણી વામણી લાગે છે. માં, હનુમાનજી ગદગદ કંઠે બોલ્યા. મારા આરાધ્ય દેવે આટલું કહીને એમના નેત્રો બંધ કરી દીધા હતા. એ બીડાયેલા નયનોમાં અશ્રુધારા વહી રહી હતી. માં, તમે જરાય ચિંતા કરો નહીં. તમારું હરણ કરીને દશાનને પોતાનું તથા પોતાના કુળનું અને પોતાની રાક્ષસ પ્રજાનું મોત જ નોતર્યું છે. તમારી પાસેથી સંદેશો લઈને હું રામજી પાસે પહોંચીશ એટલે તરત જ વાનર સેના લઈને રામજી અહીં આવી પહોંચશે. રાક્ષસોનો સંહાર કરીને તમને લઈ જશે. વાનર સેના લઈને રામજી આવી પહોંચશે? હનુમાનજીની વાત સાંભળીને સીતાજીને અત્યારની વિષમ પરિસ્થિતિમાં હસવું આવ્યા વિના ન રહ્યું. સીતાજી નખથી શીખ સુધી હનુમાનજીને ઘડીભર જોઈ રહ્યા. સીતાજી બોલ્યા, હનુમાન, બધાય વાનરો તો તારા જેવડા જ હશે ને? પહાડ જેવા રાક્ષસો મેં હજી જોયા નથી. રાક્ષસો તો ખૂબ ક્રૂર હોય છે, માનવભક્ષી. એ રાક્ષસો તો વાનરોને ચાંચડની માફક ચપટીમાં ચોળી નાખી બક્કુડો બોલાવી દેશે. સીતાજીની વાત સાંભળી હનુમાનજી મંદ મંદ હસવા લાગ્યા. સીતાજી બોલ્યા, હનુમાન, મારી વાત હસવામાં ન ઉડાવી દે. હસવા જેવી આ વાત જ નથી. જો તારા જેવા વાનરોનો સાથ લઈને રાક્ષસ રાજ સાથે રાઘવેન્દ્ર મુકાબલો કરવાના હોય તો યુદ્ધનું પરિણામ વિપરીત આવશે. જાનકીજી માતાની વાત સાંભળતા જ હનુમાનજીને પોતાનું અસલ રૂપ યાદ આવી ગયું. વાનરોને તુચ્છ ગણી જાનકીજીએ તેમની આંતરિક શક્તિને પડકારી હતી. હનુમાનજીનું શરીર પહાડ જેવું થઈ ગયું. સમુદ્ર ઉલ્લંઘનની સૌની શક્તિ જ્યારે મપાતી હતી ત્યારે જાંબવાને હનુમાનજીને એમની શક્તિનું ભાન કરાવ્યું હતું. ત્યારે એમણે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું એ જ અત્યારે ધર્યું હતું. માં, હનુમાનજી હાથ જોડી મસ્તક નમાવી બોલ્યા, હું આ સમગ્ર લંકાને દડાની માફક ઉચકીને મહાસાગરમાં ડૂબાડી દેવા સમર્થ છું. ત્રિકૂટ પહાડને પણ તોડી ફોડીને સમથળ બનાવવાની મારામાં શક્તિ છે. દશાનન અને તેની રાક્ષસ સેનાને તો હું મારી નજર સમક્ષ મરેલી જ જોઈ રહ્યો છું. આપ અનુમતિ આપો તો આપને મારે ખભે બેસાડી મારા આરાધ્ય દેવ સમક્ષ અત્યારે જ લઈ જાઓ. રામજીની કૃપાથી મારો માર્ગ અવરોધવાની શક્તિ કોઈ રાક્ષસમાં નથી.